કપ રઝકલી નહીં ખાજે બધાય મમ્મી કરે છે આ લાડવા વાહ ઓલું આને કંઈક કહેવાય તો મમ્મી આવા મુઠિયા કરી નાખ્યા છે મસ્તના અને હવે જોઉં તો ખરી મીઠું મીઠું અમારા લાડવા કમ્પ્લીટ થઈ ગયા છે ગાઈસ કાલ કીધું હતું ને ભૂમિએ તમને તો હેલો ગાઈસ કેમ છો મજામાં છો ને આ બધા મજામાં જશો સૌથી પહેલાં બધાને જય ભોલેનાથ અને જય દ્વારકાધીશ તમારા બધાનું હું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું અને વૈસી કપ રઝકલી નાખ્યા છે બધાય એ રોકાવા આવી છે એટલે બેઠી છે જો ને મમ્મી તમે શું કરો છો હે જીરીક વધારે બોલો ને આમ હા હા એટલે નહીં મમ્મી બનાવે છે લાડવા ને કાલે બધાને જમવાનું છે ને ઘરે એટલે અત્યારે પરસોત્તમ મહિનામાં કાલે અમારા ભાભુન ઘરે રવિવારે અમારા ભાભુના ઘરે જમવાનું હતું ને આવતીકાલે હવે પાછું અમારા ઘરે છે બધાને જમવાનું એટલે કાલે અમારા ઘરે બધા જમવા આવશે બધાને કેવું પડે ખાલામાં બંધાય મમ્મી કરે છે આ લાડવા વાહ ઓલું આને કંઈક કહેવાય તો ખરા કાબર કે શું કે આને ગાઈસ ત્યાં કાબર છે એ બિચારી હાલી ન થકતી કે ઉડી નથી શકતી એવું છે તો એ મોટર નીચે છે અત્યારે તો કૂતરા વાહે પડી ગયા છે બચાવવાની કોશિશ કરે છે આખો પરિવાર ત્યાં આવી ગયો એનો જો આખો પરિવાર છે એનો ઉડી ગયો હમણાં આમ છે પાછો બચાવવાની કોશિશ કરે છે એને જો દેખાતું હોય તો એનો પરિવાર માથે બિચારો ટણ વળે છે બે જો હે મમ્મી આવા મુઠિયા કરી નાખ્યા છે મસ્તના અને હવે તરે છે લાડવાના મુઠિયા કહેવાય ને પછી તળાઈ જાય ને પછી હું એને મિક્સરમાં ક્રશ કરું છું ને પછી વહીશું આ કાઢે છે પછી આવી રીતે કરે છે કાઢે છે નવી કાઢો ગાઈસ શું કરે છે ઉઠી ગઈ મીઠું આમ જોવ તો ખરી મીઠું આમ જો તો શું કરે છે આમ જો પેલા મારે સામું તો જો કા ન જોવું તો પડશે નવિકા गौर से देखो इस चेहरे का न जुती आम जो एक बार आ શું છે તારા હાથમાં શું છે હે બોલ સરખું બોલ હાય ગાઈસ એમ કહી છે નવિકા એમ કહી છે ઉઠી ગઈ દીકા તું સેજુ તમને નહીં દેખાતી હોય કેમ કે એના સાસુના ઘરે જમવા ગઈ છે એના મોટા સાસુના ઘરે એટલે એ નથી ને આ જો ઉઠી ગયા હવે રહીમાં પડે શાંતિ ગમે ત્યાં બેસી જાય શાંતિવાળી બાઈ છે અમારા ઘરમાં નહીં શાંતિ ને મીઠું રહીમાં રાખે શાંતિથી નહીં જીરીક પાપડમાં કંઈક આવી જાય પણ હાલે પાપડ જીરીક અમારે બહુ નહીં એટલે બોલાવે નહીં કહે જવાબે ના આપે ક્યારેક તો એમ કરી નાખે ઠુંબા બેન જો વિચારમાં કંઈક પડી જાય પછી એમનો ઓ
તો ગાઈઝ આપણે કરી નાખીએ એવું મસ્ત મજાનું ક્રશ અને પછી બતાવું થઈ ગયું છે એવું મસ્ત મજાનું ક્રશ જો પાવડર ઉભરો ના કર આમ કર ના સેજુ માસી મૂકીને વહી ગઈ નહીં એમ સાસુને ઘરે ગયા નહીં એનું પડીકું ખાય જ ને તું હા એ કે પાછી કે તો નાના ભેગું જાવું જ તારે જાવું નહીં લઈ જાય નાના હવે એ તો નાવા ગયા જ પણ તને લઈ નહીં જાય બાબા તારે જાવું છે બેન બહુ સારું હાલો જાજો હો ને નાનીના ઘરે શું એમ નહીં નાનીના ઘરે શું કરવા આવ્યા છો નાનીના ઘરે બેન હે તો હેલો ગાઈસ આ તમારું બધાનું મારા નવા બ્લોગમાં હું હાર્દિક સ્વાગત કરું છું અને બીજો દિવસ થઈ ગયો છે અને આમ જોવો આજના આજ બ્લોગમાં આપણો બીજો દિવસ થઈ ગયો છે અને આમ જોવો આ નવિકા શું કરે છે તું મિયો એ મિયો અને કાંઈ બતાવું તમને બધા નાના બધા બનાવે છે બધું જમવાનું લાડવા કીધું હતું અમારા લાડવા કમ્પ્લીટ થઈ ગયા છે ગેસ કાલ કીધું હતું ને ભૂમિએ તમને એ પ્રમાણે અત્યારે પપ્પા રસોડું ચાલુ મારા પપ્પા કઈ છે બોલે તો પપ્પા શું કહેતા હતા મમ્મી અમારી સાઈડ લઈને પપ્પા વોઇસ તમે બધા બેઠા ત્યાં લાગીને તમને વાંધો નથી એટલે હાલે કઈ વાંધો નહીં કામ કરે છે એવું મસ્ત મજાનું કામ હાલે છે અને આજે બધે ગાઈઝ નવિકાને સુરાવું છું સવારની વહેલી ઉઠી છે સવારે વહેલી ઉઠી છે એટલે નવિકાને સુરાવી નવિકા સુઈ જાય હાલો છે બેસવા માટે તો નાની જય શ્રી કૃષ્ણ તમે ઘરે આવ્યા છો બેસવા સરસ લ્યો માસી શું કરે નાની હે નાની નાની માસી શું કરે વૈસુ રોટલી બનાવે છે બેઠા બેઠા નાનીથી મોટી તો આ લાગે નાનીથી મોટી ચાલે હેલો ગાઈસ નાની ગુલ્ફી અપાવીને ગયા છે અમને ચારે ભાંડેલાને ઓલી બે ગુલ્ફી ખાઈ ને હવે બે ગુલ્ફી ખાય છે આલો ગુલ્ફી ખાવા બહુ મસ્ત મને આ ગુલ્ફી બહુ ભાવે માટલા મસ્ત નાની ગુલ્ફી અપાવી નહીં હા હાલો ગુલ્ફી ખાવા આકાશ તો એવું કહે કે કેમ આ બધે પૂછી જવાનું હોય ડોગરી હું ગાઈસ ઘરે આવ્યા છે અડધા છે અડધા છે બધા બેઠા છે જમી લીધું છે અડધા નવિકાને પાછું સુરાવાનું કામ હાથમાં લઈ લીધું છે મેં અને બધા ઓલા રૂમમાં જમે છે મેં તો જમી લીધું પડી તે જમી લીધું તે જમી લીધું ને રિયા ને કાનો બે સુઈ ગયા ને પપ્પા એ એમને સુઈ ગયા છે નવિકા જો હાલો નવિકા તારે સુઈ જવાનું છે ને નીની આવે છે ને હે નીની આવે છે ને તને નીની આવે છે ને હમણાં નવિકાને સુડાવી દો એટલે નવિકા સુઈ જાય
ડાયો છે ને દીકો હમણાં સુઈ જાય હાલો. તો હેલો, આજે બપોરે બાપુ નતા, બધા હતા. બાપુ આજે મોડા થઈ ગયા હતા કામેથી, નહીં બાપુ? એટલે બાપુ અત્યારે બેસવા આવ્યા છે ઘરે ને જમવા આવ્યા હતા, કેમ કે બાપુ આજે મોડા થઈ ગયા હતા આવવામાં ને અમે બધા વહેલા હતા. બાપુ આજે બહુ મોડા આવ્યા કામેથી, નહીં? હા, બાપુ આજે બહુ મોડા થઈ ગયા. તું શું કરે? તું શું કરે? કાકડી. તું શું કરે? એ પાણી પી. ને હવે છે ને જમવાનું બનાવે છે ને બધા આવ્યા હતા તો બહુ મજા આવી હતી, નહીં? એ તારે તો ખુઈતા તો એમ ના લીધા, બહુ મજા આવી હતી ત્યાં. પછી બધા પગ ધોતા હતા ત્યારે જ લેવા જેવું. કેવા બધા પગ ધોતા હતા એકબીજાના, ખેંચી અસલાને તો જેઠા. હા, એકબીજાના પગ ધોતા હતા, કેમ કે પુરુષોત્તમ મહિનો હે ને ચાલુ, એટલે બપોરે બધા પગ ધોવા માંડ્યા હતા, એકબીજાના પગ ધોતા હતા. વૈસુ આવતી છે પાછળ, કાકડી ખાઈ ને નવિકા ગઈ મારા પપ્પા ભેગું. એ હાલો નાના મને માં લઈ જાઓ, માઈ લઈ જાઓ. પપ્પા હાલ લઈ જાઓ. પપ્પા લઈ ગયા મારા બસ પડવા. નવિકા જો વિહાન અત્યારે રમવા આવ્યો છે. નવિકા ને વિહાન જો બે રમે ભાઈ બેન, નહીં? આ નવિકા ને ફૂઈ ને છોકરો હે, મામા ફૂઈ ના હે બે રમા બે. મોબાઈલમાં કેવું મસ્ત બોલે વિહાન. વિહાન કેતો બોલતા વિહાન કે મને ના. નવિકા તું બોલ, તને આવડે ને? બોલ માં દીકો, બોલો. એ તો જ ગુંડી અમારી ગયેલી. આ પરાણીએ બોલાવે છે જુ બોલતા નથી. બે નું મન હોય તો જ બોલે. જો એ બે એવા શાંતિથી રમે છે. અત્યારે રમવા આવ્યા છે. વિહાન રમવા આવ્યો અત્યારે, નહીં વિહાન? વિહાન તું ક્યાં રહી છે? માંગરોળ. ઓહો, નાની ઘરે વેકેશન કરવા આવ્યો? ઓ અહીં ગમે છે તને નાનીના ઘરે? ઓહો, આવી રહ્યો અમારી ફોરેનથી તારી ચશ્મા પહેરીને, બાકી કુકડી વાળી બાઈ. નાવિકા ચોટલી વાળે વાળ અવડા કરીને ખાતી, પછી ગરમી થાય ને. ઓહો, એ દિવાળી આવી નવિકાના ઘરે. નવિકા બમ ફોડે બાપા. શું કરે નવિકા? શું કર? બમ ફોડે છે? ઓહો હો, એ બધી બમ નીકળી ગયા. કોને આપ્યા? હા, પછી બમ કોને આપ્યા તને એમ કહું? નાની એ નથી આપ્યા? એ કે ના, નાની એ નથી આપ્યા. બોલો, નાની આપ્યા બમ, મમ્મી એ નથી આપ્યા કઈ. નાની આપ્યા, નાની આપ્યા ને બમ. હજી છે. ફોડ હો. મને આપો ને એક, મને આપો ને એક, આપો ને મને. આપીશ? આપો ને. હું ફોર વાલ, તું ફોર, હાડે ફોડીએ બે. કાઢી લાલ, ચલ જલ્દી કર, જલ્દી. મહિલા હાલ. તાતા કહી દે, તાતા. તો હેલો ગાઈસ, હવે આપણા આ વ્લોગ અને આ વિડીયોને આયા જેન્ડ આપું છું. તો તમને બધાને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું કાલ કોઈ નવા વ્લોગ નવા વિડીયોની સાથે. તાતા બાય બાય, સી યુ.